નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ તરફથી હું મયંકભાઈ સુથાર આપ સૌનું ફરીથી ઓનલાઈન શિક્ષણ અંતર્ગત સ્વાગત કરીશ. આજરોજ પુનઃ આપણે ધોરણ 11 અંગ્રેજી દ્વિતીય ભાષાની અંદર યુનિટ 6 રીડ 1 એનું ટાઇટલ છે ડબલ્યુ ક્રોસ, અને 2 પાર્ટ જોયા હતા. હવે આપણે ત્રીજો પાર્ટ જોઈશું. તો ચાલો જોઈએ કે ફ્લેમ્બો અને ફાધર બ્રાઉન વિશે શી વાત થઈ હતી, જેની અંદર ફ્લેમ્બો ફાધર બ્રાઉનને જણાવે છે કે એની પાસે ડુપ્લિકેટ પાર્સલ બનાવવાની ટ્રીક છે, અને ફાધર બ્રાઉન પણ જણાવે છે કે મેં તારા વિશે સાંભળ્યું હતું. એટલે ફ્લેમ્બો ફરી પાછું એમને પૂછે છે કે ક્યાં સાંભળ્યું છે, તો શું સંવાદ થાય છે એ આપણે જોઈએ. વેલ, I must not tell you his name, of course, said the little man simply. The Father Brown કહો કે મારે એ વ્યક્તિનું નામ કહેવું જોઈએ. He was a person who had come for confession. કે એ વ્યક્તિ છે કે જે મારી પાસે કન્ફેશન એટલે કબૂલાત કરવા માટે આવ્યો. કે ક્રિશ્ચિયન ધર્મની અંદર જે ચર્ચ હોય એની અંદર ખાસ પ્રકારનું કન્ફેશન બોક્સ હોય. દિવસ દરમિયાન કે અઠવાડિયા દરમિયાન તમે જે કંઈ ખરાબ પ્રવૃત્તિ કરી છે એને ફાધરની પાસે જઈ અને કન્ફેસ કરો, એટલે કબૂલાત કરવાની કે મારાથી આ પાપ કર્મ થઈ ગયું છે, ભૂલ થઈ ગયું છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક બાજુ ફાધર એટલે પ્રિસ્ટ બેઠા છે અને બીજી બાજુ વ્યક્તિ બેઠો છે જે પોતાના ખરાબ કર્મ અથવા જે ખરાબ કાર્યો કર્યા છે તેની કબૂલાત કરે છે. ક્રિશ્ચિયન ધર્મની અંદર આ વસ્તુ છે. તો અહીંયા પણ ફાધર બ્રાઉન કહે છે કે મારી પાસે વ્યક્તિ આવ્યો અને એણે મને કબૂલાત કરી. હી હેડ લીવડ પ્રોસ્પરસલી ફોર અબાઉટ 20 years એન્ટાયરલી ઓન ડુપ્લિકેટ બ્રાઉન પેપર પાર્સલ. કે જે વ્યક્તિ આવ્યો તો એ છેલ્લા 20 વર્ષથી આ પ્રકારના ડુપ્લિકેટ પાર્સલ પર પોતાનું જીવન વિતાવતો હતો. એન્ડ સો યુ સી that is how I began to suspect you. અને તેથી જ મને તારા પર શંકા ગઈ હતી. began to suspect me, repeated the outlaw sharply. સામે લેમ્બો કહે છે કે મારા પર શંકા કરો છો. did you really have the stomach to suspect me just because I brought you up to the field? Because I brought you up to this field. કે મારા પર શંકા કરો છો જેણે તમને આ જગ્યાએ લાવ્યો. No, said Brown as if he was sorry. કે મિસ્ટર બ્રાઉન જાણે પોતે દિલગીર હોય એમ કહે છે કે ના, you see, I suspected you when we first met. કે અત્યારે નહીં પણ જ્યારે આપણે તને પહેલાં મળ્યા ત્યારે તારા પર શંકા કરતો હતો. It is that little bugle up the sleeve. It is that little bulge up the sleeve. સ્લીવ એટલે બાય, બલ્ગ અપ એટલે ફૂલેલી. કે તારી જે બાય ફૂલેલી હતી, તારા જે જબ્બાની કે પહેરવેશની, તેના પરથી મને શંકા ગઈ. આઈ નો યુ પીપલ હેવ ધ સ્પાઇક્ડ બ્રેસલેટ ધેર. કે હું જાણતો હતો કે તમારા લોકો પાસે સ્પાઇક્ડ એટલે ખીલાવાળા, બ્રેસલેટ એટલે હાથે અથવા બાજુબંધની જેમ પહેરવાનું એક ઘરેણું, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. એ ડાયમંડ, ગોલ્ડ કે પછી લેધર ઓર લીડ અલગ અલગ રીતે બનાવી શકાય, જેને સ્પાઇક આપણે સ્પોક પણ કહી શકીએ. હાઉ ઇન ધ વર્લ્ડ, ક્રાઇડ ફ્લેમ્બો, ડીડ યુ હેવર હયર ઓફ સ્પાઇક્ડ બ્રેસલેટ્સ. કે આ દુનિયામાં તમે કેવી રીતે તમે સાંભળ્યું કે અમારી પાસે જ આ સ્પાઇક્ડ બ્રેસલેટ છે. ઓ વન્સ લિટલ ફ્લોક, યુ નો, એક નાનકડો કરામતી યુક્તિ જેને કહેવાય, ટૂંકો જેને કહેવાય. સેડ ફાધર બ્રાઉન રાધર બ્લેન્કલી, વેન આઈ સર્વડ ઇન હાર્ટલપોલ ધેર વેર 3 of them with spiked bracelet. કે જ્યારે હું હાર્ટલપોલની અંદર સેવા આપતો હતો ત્યારે ત્યાં મેં માત્ર 3 વ્યક્તિઓ પાસે આ પ્રકારના બ્રેસલેટ જોયા હતા.
So, as I suspected you from the first, don't you see? કે જ્યારે આપણે પહેલાં મળ્યા અને તારી પાસે આ બ્રેસલેટ જોયા ત્યારે મને તારા પર શંકા ગઈ. ડોન્ટ યુ સી આઈ મેડ શ્યોર દેટ ધ ક્રોસ શુડ ગો સેફ એની હાઉ. અને ત્યારથી મને લાગ્યું કે મારી પાસે જે ક્રોસ છે સેબ્રી ક્રોસ એ સુરક્ષિત રીતે એની મૂળ જગ્યાએ જવું જોઈએ. આઈ વોચડ યુ યુ નો. મેં તારો પીછો કર્યો મીન્સ તારી પર નજર રાખી. સો એટ લાસ્ટ આઈ સો યુ ચેન્જ ધ પાર્સલ. કે જ્યારે તારી સાથે બેઠા હતા ત્યારે મેં તને પાર્સલ બદલતા જોયું. ધેન ડોન્ટ યુ સી આઈ ચેન્જડ ધેમ બેક અગેન. પણ તે નથી જોયું કે મેં એ પાર્સલ ફરીથી ચેન્જ કર્યા. એટલે એનો અર્થ કે જે મૂળ પાર્સલ છે એની મૂળ જગ્યાએ આવ્યો અને ડુપ્લિકેટ પાર્સલ તું લઈ ગયો. એન્ડ ધેન આઈ લેફ્ટ ધ રાઇટ વન બિહાઇન્ડ. અને જે બાકીનું સાચું હતું તે મેં ત્યાં મૂકી દીધું. લેફ્ટ ઇટ બિહાઇન્ડ રિપીટેડ ફ્લેમ્બો. ફ્લેમ્બોએ કીધું કે ત્યાં મૂકી દીધું. એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇઝ વિક્ટોરિયસ ટોન વોઝ ગોટ. કે જ્યારે ફ્લેમ્બોને ખબર પડી કે ફાધર બ્રાઉને એણે બદલેલું પાર્સલ ફરી બદલ્યું છે ત્યારે એને એવું લાગ્યું કે હવે હું ખોટો છું. એટલે એ હવે પોતાની પાસે રહેલું જે પાર્સલ છે એ ખોલીને જોશે. વેલ ઇટ વોઝ લાઇક ધીસ સેડ ધ લિટલ પ્રિસ્ટ સ્પીકિંગ ઇન ધ સેમ કેઝ્યુઅલી. કે આ આવી રીતે છે કે તારી પાસે જે આવ્યું છે એ ડુપ્લિકેટ પાર્સલ છે અને સાચું પાર્સલ જો ક્યાંક પહોંચ્યું છે. આઈ વેન્ટ બેક ટુ ધેટ સ્વીટ શોપ and left the original parcel with the cross there. I asked the lady to mail it to my friend in Westminster when she found it. કે તારા ગયા પછી હું પાછો એ સ્વીટ શોપ એટલે મીઠાઈની દુકાને ગયો અને ત્યાં ઓરિજિનલ પાર્સલ જે ક્રોસ સાથે હતું એને ત્યાં મૂક્યું. અને ત્યાં રહેલી એક યુવતીને મેં કહું કે એને તમારે મારા મિત્ર વેસ્ટમિન્સ્ટરમાં છે ત્યાં એને મળે તો એને આપી દેવાનું જણાવ્યું. ધેન હી એડેડ રાજલ સાહેબલી. ટૂંક સાથે એણે જણાવ્યું આઈ લર્ન ધેટ ટુ ફ્રોમ અ પુઅર ફેલો ઇન હાર્ટલપુર. કે હાર્ટલપુરની અંદર બીજા એક વ્યક્તિ ગરીબ વ્યક્તિ દ્વારા મેં સાંભળ્યું કે જે એ યુઝ ટુ ડુ વિથ હેન્ડબેગ્સ ઇઝ સ્ટોલ એટ રેલવે સ્ટેશન. કે એ આવી રીતે જ રેલવે સ્ટેશન પર બધાની હેન્ડબેગ્સ ચોરતો હતો. બટ હી ઇઝ ઇન અ મોનેસ્ટ્રી નાવ. કે હાટલપુરની અંદર એ વ્યક્તિ કન્ફેશન કર્યું એણે પણ જણાવ્યું હતું જે અત્યારે મોનેસ્ટ્રી એટલે ધર્મનો મઠ. જે ચિત્રમાં તમે જોઈ શકો છો આપણા ઇન્ડિયાની અંદર પણ ઘણા બધા મઠ આવેલા છે, વિદેશોની અંદર છે. મઠ એટલે ધર્મગુરુઓ રહેવા માટે એક મોટું સરસ મજાનું સ્થળ. Now he added, rubbing his head again as if he was sorry. એ પોતાનું મસ્તક ઘસવા લાગ્યો જાણે પોતે દિલગીર હોય છે. We can't help being priest. કે અમે પાદરી હોઈએ છતાં પણ કોઈને મદદ કરી શકતા નથી. People come and tell us these things. કે લોકો જ અમારે ત્યાં આવે છે અને કન્ફેશન બોક્સમાં અમને કહી જાય છે. તો મિત્રો અહીંયા આપણે પાર્ટ 3 પણ અટકાવીશું જેથી કરીને નેક્સ્ટ ટાઈમ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ વાત આપણે આગળ ધપાવીશું. ત્યાં સુધી ગુડ બાય ટુ ઓલ.